તો આની અંદર તમને કોઈ ના આવડતું હોય તો પ્રશ્ન પૂછો કે સર આ દાખલો ખબર નથી પડી અમને. ખબર પડી ગઈ? કોના કોના માટે ધારવાનું? આના અંદર ખબર પડે છે કોના કોના માટે? અવદાપ અને દીકરી. તો પહેલો ટુકડો થઈ ગયો. અવદાપ માટે એક્સ અને દીકરી માટે વાય. ઓકે, તો લખાતું તો નથી અહીંયા પણ ટ્રાય કરીએ છીએ. અવદાપ માટે એક્સ અને તેની દીકરી માટે વાય. ધાર લીધું, પહેલું સ્ટેપ. બીજું, 7 વર્ષ પછી. તો અવદાબની ઉંમર 7 વર્ષ, સોરી પહેલા કીધું છે 7 વર્ષ પહેલા અવદાબની ઉંમર કેટલી હશે? હા, આવું થાય છે એટલે લખાતું. તો 7 વર્ષ પહેલા કેટલા હશે? એક્સ -7 અને પેલું એની દીકરી વાય -7. આવડી જાય. પછી શું કરવાનું? આખી લાઈન લખવાની. પછી શું લખવાની? આખી લાઈન. પછી ગ્રેટર ધેન કરતા આવડે? ગ્રેટર ધેન કર્યા પછી તમને અહીંયા કેટલા ગણા કીધા છે? 7. તો બરાબર કરવા માટે શામાં ઉમેરવાનું એ તમને આવડી ગયું હશે. મને નહીં લાગતું કે આ ભારે હોય. જો કદાચ તમે પેલો જે વિડીયો મૂક્યો છે એને તમે 2 વાર જુઓ તો તમને ખબર પડી જાય કે સર શું કહેવા માંગે છે. ક્લિયર? તો આપણે આ દાખલા પૂરા થાય છે. હવે આગળ જઈએ છીએ આપણે અંશ અને છેદ વાળો દાખલો. એક જ દાખલો હશે, 2 દાખલા છે. કેટલા દાખલા છે? અંશ છેદના 2 દાખલા છે. તો ધ્યાન આપજો. 2 દાખલા છે. પહેલો દાખલો કયો છે? સ્વાધ્યાય 3.2 નો ત્રીજાનો પાંચમો. 3.2 નો પ્રશ્ન નંબર ત્રીજાનો પાંચમો દાખલો. પછી છે તમારો 3.3 નો બીજાનો પહેલો દાખલો. 3.3 નો બીજાનો પહેલો દાખલો. તો આટલું તમારા અંશ અને છેદની અંદર સૌથી ઈઝી ગણાય. અંશ અને છેદ એકદમ ઈઝી. ચલો આગળ જઈએ. તો સૌથી પહેલો જોઈએ અપૂર્ણાંક. અપૂર્ણાંક કોને કહેવાય? જેમાં શું આવેલું હોય? અંશ અને છેદ આવેલું હોય. જેમાં શું હોય? અંશ અને છેદ હોય એને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. 2 શબ્દ ખાસ યાદ રાખજો. પૂર્ણાંક કોને કહેવાય? પૂર્ણાંક કોને કહેવાય? જેમાં છેદ હોય નહીં એને શું કહેવાય? પૂર્ણાંક બોલાય. ક્લિયર? અને અપૂર્ણાંક કોને કહેવાય? અપૂર્ણાંક કોને કહેવાય? જેમાં છેદ હોય. જેમાં શું હોય? છેદ. એને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. તો જ્યારે અપૂર્ણાંકની વાત હશે ત્યારે તમારે યાદ રાખવાનું કે કોના કોના માટે ધારીશું? અંશ માટે અને છેદ માટે. તો આપણે પહેલી લાઈન લખીએ કે ધારો કે અંશ બરાબર આપણે શું ધાર લઈએ? એક્સ. અને છેદ બરાબર શું ધાર લઈએ? વાય. છેદ બરાબર શું ધાર લઈએ? વાય. આવડી ગયો? હવે આગળ જઈએ. આપણે શરત લખીએ. શું કીધેલું છે? કે એક અપૂર્ણાંક અંશ અને શું કહે છે? અને શું? છેદ. બંનેમાં કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરતા જવાબ શું મળે છે? 9/11 બને છે. 9/11 બને છે. ચલો ડન છે. હવે અહીંયા ધ્યાન આપજો. અંશ એટલે કે એક્સ અને છેદ એટલે શું? બંનેમાં કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના. તો અંશમાં પણ મેં 2 ઉમેર્યા અને છેદમાં પણ 2 ઉમેર્યા. મારો જવાબ કેટલો મળે છે? 9/11. આ ક્યાં જશે? તો આ સામે વાળા જોડે જશે અને આ 11 કોને જશે? અહીંયા જશે. તો બોલો બીજું સ્ટેપ શું બનશે? તો 11 કૌંસમાં x + 2. પેલી બાજુ 9 કૌંસમાં y + 2. 11 ગુણો ને 11x + 22. પેલી બાજુ ગુણો 9y + 18. y ને કઈ બાજુ લાવો? તો 11x - 9y. 22 ને કઈ બાજુ મોકલો? હા, તો માઇનસ શું થશે? 22. બાદ બાકી કરો. શું જવાબ આવશે? -4. આ તમારું શું થઈ ગયું? સમીકરણ 1. બીજી શરત બોલો. બીજી શરત કઈ રીતે આપી છે? એવું બોલો. અને એ તમને આવડશે. કોણ કહેશે બીજી શરતનું?
બીજી શરત કઈ આપી છે તમે મને એમ કહો. અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરતા? 3 ઉમેરતા. તો આપણે લખીશું અપૂર્ણાંકમાં અંશ અને બીજું શું? અને છેદમાં કેટલા ઉમેરતા? 3 ઉમેરતા. મને જવાબ શું મળે છે? કેટલું મળે છે? 5/6 મળે છે. હવે ધ્યાનથી જુઓ, અંશ અને આ શું છે? છેદ. કેટલા ઉમેરવાના છે બંનેમાં? 3 અને આ 3. જવાબ શું મળે છે? 5/6. તો હવે મને એમ કહો, ગુણાકાર કઈ રીતે કરીશું? આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા. તો 6 કૌંસમાં શું બનશે? x+3. પેલી બાજુ 5 કૌંસમાં શું બનશે? y+3. ગુણાકાર કરો. 6x+18 ગુણાકાર કરો. 5y+15 અને આ બાજુ મોકલો. 6x - 5y 18 ને પેલી બાજુ મોકલો. 15 - 18. 6x - 5y જવાબ શું આવશે? -3. આ તમારું કયું સમીકરણ થયું? સમીકરણ 2. પછી લૂપ અને આદેશથી તમારે જે આવે એ. દાખલા તરીકે અંશ આવ્યો 3 અને છેદ આવ્યો 4. તો તમારે લખવું પડશે. યાદ રાખજો, આ દાખલો જાતે ગણવાનું લોપની રીતે. લોપની રીતે ગણ્યા પછી તમારે કદાચ x ની કિંમત આવી 3 અને y ની કિંમત આવી 4. તો પછી લખવાનું માંગેલ અપૂર્ણાંક શું છે? x/y. શું આવે? 3/4 છે. આવી છેલ્લે લાઈન લખવાની. આવો જવાબ આવશે હું કહેતો નથી, બીજો પણ આવી શકે છે, પણ આ તો તમને સમજાવું છું. કદાચ x ની કિંમત 3 આવી, કદાચ y ની કિંમત 4 આવી, તો તમારે આવું લખવાનું, અપૂર્ણાંક બરાબર x/y 3/4. આમાં ના ખબર પડી હોય તો પૂછો. આમાં કોઈ સ્ટેપ ખબર ના પડી હોય તો તમે પૂછો કે સર આ સ્ટેપ ખબર નહીં પડી, તો હું સમજાઈશ. આમાંથી કઈ લાઈન એવી છે કે જે તમને ખબર ના પડે? એકદમ ઈઝી લાગે છે? અત્યાર સુધીનું સૌથી ઈઝી છે. જવા દો આગળ. ઓકે, ચલો આનું તમારે જવાબ આપવાનું છે. મને એમ કહો, છેલ્લે દેખાયું? કોના કોના માટે ધારીશું અપૂર્ણાંક હોય તો? અંશ અને છેદ. આટલું ખબર પડી જાય મગજમાં? અપૂર્ણાંક હોય તો કોના માટે? અંશ અને છેદ. તો પહેલી લાઈન બોલો, શું લખીશું? પહેલી લાઈન કે ધારો કે અંશ બરાબર શું ધાર લઉં? x અને છેદ બરાબર શું ધારું? શું ધારું? y. હવે આખી શરત લખો. આખી શરત લખો કે એક અપૂર્ણાંક વાક્ય બોલજો. શું લખ્યું છે? અંશમાં કેટલા? અંશમાં 1 ઉમેરતા અને છેદમાં 1. આ એક તમે આ રીતે પણ લખી શકો છો. ક્લિયર? આ એકને તમે આ રીતે પણ લખી શકો છો. 1 બાદ કરતા શું મળે છે? કેટલા મળે છે કિંમત? અપૂર્ણાંક કિંમત અતિસમછેદ 1 બને છે. તો કેટલો મળે છે? 1 મળે છે. હવે મને એમ કહો, આનું કોણ કરી, આનું જે સમીકરણ છે કોણ કહેશે? કઈ રીતે આવશે? ચલો, અંશ એટલે x, y એટલે છેદ. શું કરીશું? કોણ કહેશે? હાથ ઉપર કરી, હાથ ઉપર કરીને ટ્રાય કરો કે સર આવું થઈ શકે. ટેન્શન લેવાની જરૂર નથી, ટ્રાય કરવાનું છે. હાથ ઉપર કરો. કોને કહેશે આમ? તમે ધ્યાનથી જોઈ લેજો. અંશમાં શું કરવાનું છે અને છેદમાં શું કરવાનું છે. આટલું કરીને અને શું જવાબ મળે? ટ્રાય કરો. કોણ કહેશે હાથ ઉપર કરી સર આવું આવે? ટ્રાય કરો. ભૂમિ, સોરી ગોપી, બોલો. ઓકે, પ્લસ ક્યાં કરું? x માં પ્લસ કરું અને y માં ઓકે બરાબર કરી શું કરું? 1. ડન છે? ઓકે, હવે તમે મને એમ કહો, આ ક્યાં ગુણાશે? આ ક્યાં ગુણાશે? પેલા જોડે. ઓકે, તો x + 1 બરાબર 1 કૌંસમાં y -
1. ચલો x+1 બરાબર આ એક જોડે કૌંસ કરીએ તો જવાબ શું આવે? કૌંસ આવે. ચલો આ y ના આ બાજુ લઈ લો, એકને ક્યાં મોકલો? આ એકને કઈ બાજુ મોકલો? બીજાની ઘેર. બોલો શું જવાબ આવે? -2. શું જવાબ આવશે? -2. તો તમને આ ખબર પડી? -1 જવાબ શું આવે? -2. આને શું નામ આપો? સમીકરણ નંબર 1. આમાં ના ખબર પડી હોય તો પૂછી લો. આમાં તમને ખબર ના પડી હોય તો પૂછી લો. કઈ ભારે છે? એકદમ ઈઝી છે ને? આગળ જવા દો. ચલો પછી બીજી લાઈન જો, એની બીજી શરત જો શું કહે છે? જો માત્ર છેદમાં કેટલા ઉમેરવાના છે? છેદમાં કેટલા? 1 ઉમેરતા જવાબ શું મળે છે? 1/2 બને છે. માત્ર શામાં ઉમેરવાનું છે? છેદમાં. ચલો આનું સમીકરણ કોણ કહેશે? ચલો આ અંશ અને આ છેદ. શામાં શું કરીશું? માત્ર શામાં? છેદમાં કેટલા ઉમેરવાના? 1. અને જવાબ શું મળે છે? 1/2. આ 2 કોની સાથે ગુણાય અને આ કોની સાથે ગુણાય? તો જવાબ મને એમ કહો, 2 કૌંસમાં શું લખાય? x. પેલી બાજુ 1 કૌંસમાં શું લખાય? અને આનો જવાબ શું આવે? 2x. પેલામાં આ y આ બાજુ આવે તો માઇનસ અને જવાબ 1. આ કયું સમીકરણ થયું? સમીકરણ 2. ડન છે આટલું? કોઈ ડાઉટ હોય તો પૂછી લો. સહેલું લાગે છે? અત્યાર સુધીના સૌથી સહેલા દાખલા એટલે કયા દાખલા? અંશ અને છેદના. સોલ્વ કરતા આવડશે? સમીકરણ 1 અને 2 લૂપ કરી દેવાનું. ડન. આગળ જી. હવે કઈ આવે છે? પૈસા. શામાંથી? બેંકમાંથી. પૈસા શામાંથી? બેંકમાંથી. થોડુંક વિચિત્ર છે, ધ્યાન આપી દેશો. અને એક જ દાખલો છે. ભાગ 7. પૈસા શામાંથી? બેંકમાંથી. તો અહીંયા ધ્યાન આપજો. તમારે અહીંયા શું કહે છે? 50 રૂપિયાની અને 100 રૂપિયાની કેટલી નોટ મળશે? તો કોના માટે ધારીશું? કે ધારો કે 50 રૂપિયાની નોટ બરાબર કેટલા? x. અને 100 રૂપિયાની નોટ બરાબર શું ધાર લઉં? y. હવે અહીંયા જો તમને 2 શરત આપી છે કે નહીં એ ધ્યાનથી જુઓ. 2 શરત આપેલી. જો એક તો આ લાલ કલરનું દેખાય છે, આ લાલ કલરનું, અને બીજું પેલી બાજુ લાલ કલરનું 50 અને 100 રૂપિયાની નોટ જોઈએ છે. તો કુલ કેટલી નોટ છે? 25. હવે જો સમજજો, આ એવો દાખલો છે જેમાં તમને ખબર નહીં પડે કે કઈ રીતનું શરત આપી છે. કઈ રીતની શરત આપી છે? અંશ અને છેદમાં 2 શરતો ખબર પડી જતી હતી. પણ આ એવો દાખલો છે જેમાં શરત ખબર પડશે નહીં. તો આપણે રકમ વાંચીએ એટલે થોડુંક નોલેજ આવશે. મીના 2000 ઉપાડવા બેંકમાં ગઈ. મીના 2000 રૂપિયા ઉપાડવા ક્યાં ગઈ? બેંકમાં ગઈ. તેના કેશિયરે કહ્યું કે મને માત્ર, તેને કોને વાત કરી? કેશિયર. જે પૈસા આપે બેંકમાં એને શું કહેવાય? કેશિયર. તો મીના એને કેશિયરને કહે છે કે મને માત્ર 50 અને 100 રૂપિયાની નોટ જોઈએ છે. કેટલી? 50 અને 100 રૂપિયાની નોટ જોઈએ છે. તો આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે થાય છે સમીકરણ કે મને માત્ર કઈ 50 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની નોટ થી કેટલા રૂપિયા ઉપાડવાના છે? 2000 રૂપિયા લેવાના છે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આમાં ખબર જ ના પડે કે પહેલી શરત કઈ છે. ખબર પડી ગઈ? તો 2000 રૂપિયા ઉપાડવા હોય તો એને કેટલી નોટો લેવી છે? 50 ની અને 100 ની નોટ લેવાની છે. તો હવે ધ્યાન આપજો. અહીંયા પહેલું, જ્યારે પણ રૂપિયાની વાત થશે તો તમારે કેટલા લખવાના? 50x. કેટલા લખવાના?
50x, પછી કેટલા લખવાના 100y, અને કેટલા રૂપિયા ઉપાડ્યા 2000 રૂપિયા ઉપાડ્યા. આ થયું સમીકરણ 1. આ જ ઇમ્પોર્ટન્ટ છે, અને હું તમને ચેલેન્જ આપું, આ જ ખબર ના પડે, સમજવા જેવું છે. જ્યારે પણ રૂપિયાની વાત આવશે, જ્યારે પણ શાની વાત આવશે, રૂપિયાની, તો જો અહીંયા લખ્યા છે રૂપિયા, અહીંયા લખ્યા છે રૂપિયા, ઓકે. હવા અવાજ આવે તો બધી બહેનો કાઢી મૂકીશ, આ યાદ રાખજો. જો ભૂલથી પડ્યું તો બધી બહેનો કાઢી મૂકીશ. તો અહીંયા રૂપિયા રૂપિયા લખેલા છે, અને કેટલા રૂપિયા ઉપાડવાના છે? હા, તો જ્યારે 2000 રૂપિયા ઉપાડવાના હોય ત્યારે એક્સ અને વાય ની બાજુમાં કઈ નોટ છે? એક્સ માટે શું ધાર્યું? 50, અને વાય માટે શું ધાર્યું? 100. કુલ કેટલી નોટો મળે છે? તો મીનાને કુલ કેટલી નોટો મળે છે? કેટલી મળે છે? 25. તો અહીંયા રૂપિયા શબ્દ નથી. જો અહીંયા રૂપિયા શબ્દ નથી, તો રૂપિયા શબ્દ નથી એટલે આપણે રૂપિયા લખવાની જરૂર નથી. તો આપણે શું લખીશું? એક્સ પ્લસ વાય બરાબર કેટલા? 25. સમીકરણ નંબર 2 પૂરું થયું. ફરીથી કહી દઉં, નોટની અંદર રૂપિયા આવતા, નોટની અંદર રૂપિયા શબ્દ નથી, તો આપણે એક્સ પ્લસ વાય બરાબર કેટલા? 25. ઉપર શું લખ્યું? કેટલા રૂપિયા ઉપાડવાના છે? 2000. 2000 રૂપિયા ઉપાડવાના છે, તો આ એક્સ ની આગળ શું લખવાના? 50, અને વાય ની આગળ શું લખવાના? 100. આટલું જ છે થિયરી. બેંકમાં પૈસા ડન છે. જો હું તમને કહું ને, તમને સૌથી વધારે ખબર પડી હશે ને તો આમાં, હું તમને કહું સૌથી વધારે ખબર શામાં પડી હશે? બીજામાં પડી હશે. પહેલામાં થોડી ઓછી ટપ્પી પડે, બીજામાં કેમ પડે? કુલ નોટો. તો નોટો કેટલી છે? એક્સ વત્તા વાય બરાબર કેટલી નોટો? 25. આ તો બધાને ખબર પડી, પણ ઉપર વાળું કેમ આવ્યું? કારણ કે 2000 તો શું છે? રૂપિયા. એટલે પછી એક્સ વાય કોના રૂપિયા છે? 100. એક્સ કોના રૂપિયા છે? 50. આ રીતે લખવું પડે. ડન છે. પછી તમને આવડી જશે એક્સ એટલે શું, તો પછી તમારે એક્સ જે શોધો, વાય જે શોધો એ. ડન. આગળ જઈએ. હવે શું આવે છે? અંકોની અદલા બદલી. સૌથી ભારે ટોપિક માંથી એક. ભારે ટોપિક બે જ છે આની અંદર. એક છે ઉંમરવાળા દાખલા, અને એક છે અંકોની અદલા બદલી. સ્ટાન્ડર્ડ મેથ્સ માટેનું મોસ્ટ આઈએમપી આ ટોપિક છે. સ્ટાન્ડર્ડ જે મેથ્સ હશે એમના મોસ્ટ આઈએમપી, એટલે કે આ જ પૂછાશે એમ કહું તો એ વાંધો ના આવે, કાં તો પછી ઉંમરવાળા દાખલા પૂછે. અંકોની આપણે શું કરવાની છે? અદલા બદલી. ધ્યાન આપજો, અહીંયા લખી છે 2 અંકોની સંખ્યાનો સરવાળો કેટલો છે? 9 રૂપિયા છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના 2 ગણી છે. એટલે ગાડી ત્યાં જ પંચર થઈ જાય. તો ધ્યાન આપજો, અહીંયા હું જે લખું એ ધ્યાનથી જોજો. ધારો કે મને એમ કહો કેટલા અંક છે? 2 અંક. હવે સમજો, હું અહીંયા એક વસ્તુ લખું છું. કેટલા લખ્યા મેં? 35. કેટલા અંક ગણાય આના? કેટલા અંક લખાય? આ કેટલા અંક છે? 2 અંક છે. કેટલા અંક છે? હવે સમજો, આ જે પહેલો અંક છે એને શું બોલાય? એકમ બોલાય કે દશક બોલાય? તો જે પહેલો અંક છે એને શું બોલાય? એકમ બોલાય. ચલો, આ જે બીજો અંક છે 3, એને શું બોલાય? દશક બોલાય. એને શું બોલાય? એટલે કે જો મારા આ સંખ્યાને લખવી હોય, આનું વ્યાપક સ્વરૂપ લખવું હોય, શું 35 નું શું લખવું છે? વ્યાપક સ્વરૂપ. તો જોજો, વ્યાપક સ્વરૂપ લખવું હોય તો જોજો, 3 ને હું કોના વડે ગુણીશ? 10 વડે. 3 ને કેટલા વડે ગુણીશ? કેમ કે 3 કયો અંક છે? દશક નો. મને એમ કહો 5 નો કોના વડે ગુણીશ? એકમ નો. અને વચ્ચે કઈ નિશાની મૂકીશ? પ્લસ ની. તો 35 થાય. ગણ લો. આટલું જેને ખબર પડી એના એક અદલા બદલી આવડી જશે. ખબર પડી ગઈ? ફરીથી 5 ને શું કહેવાય? એકમ. 3 ને શું કહેવાય? દશક. તો 3 ને કેટલા વડે ગુણીશું? 10 વડે. 5 ને કેટલા વડે ગુણીશું? 1 વડે. અને વચ્ચે કઈ નિશાની આવશે? એનો મિનિંગ થાય છે કે મારા અહીંયા કોના માટે ધારવું પડે? તો એકમનો અંક બરાબર એક્સ અને દશકનો અંક બરાબર વાય.
તો આપણે લખીશું ધારો કે એકમ નો અંક બરાબર શું લખું એક્સ અને દશક નો અંક બરાબર શું લખું વાય. ચલો મને આનું વ્યાપક સ્વરૂપ લખો ને. અથવા તો પહેલા તો લખું છું મૂળ સંખ્યા. પહેલા શું લખું છું મૂળ સંખ્યા. તો એકમ આ રીતે લખાય કે ના લખાય મૂળ સંખ્યા? હા કે ના? આને આ રીતે લખાય કે ના લખાય એ મને એમ કહો. હા કેમ? એક્સ શું છે એકમ અને વાય શું છે. હા હવે આનું વ્યાપક સ્વરૂપ લખો. આનું શું લખો વ્યાપક સ્વરૂપ. ચલો વ્યાપક સ્વરૂપ કઈ રીતના આવે તો 10y વત્તા 1x. આ જેને ખબર ના પડી હોય હાથ ઉપર કરે. આ જેને ખબર ના પડી હોય હાથ ઉપર કરે તો હું ચલાવીશ નહીં તો આગળ જવા દઈશ. પેલું 10y વત્તા 1x. વાય શું ગણાય છે દશક. તો વાય ને કોના વડે ગુણવાનું? એક્સ શું છે એકમ. તો એને કોના વડે ગુણવાનું? 1 વડે. વચ્ચે કઈ નિશાની? થઈ ગયું પેલા જેવું. ડન છે. આગળ જી. હવે શું કહે છે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો. જો ગણિત એટલે નથી આવડતું કારણ કે આપણને શબ્દની માહિતી નહીં, શબ્દોની પકડ નથી. આપણે કોઈ પણ પ્રશ્ન હોય ને એના શબ્દોનો ઓળખો. અહીંયા શબ્દ શું લખ્યું છે? કોનો સરવાળો? અંકોનું કીધું છે. સંખ્યા બોલ્યા છે કે અંકો બોલ્યા છે? અંકો. તો આપણે એ લાઈન લખીશું કે અંકોનો સરવાળો કેટલો છે? અંકોનો સરવાળો કેટલો છે? 9 છે. તો મને એમ કહો સમીકરણ શું બને? એક્સ પ્લસ વાય બરાબર 9. સમીકરણ અંક તો એક્સ અને વાય જ છે ને. આપણા અંકો કયા કયા છે? એક્સ અને વાય. આ બંને અંકોનો સરવાળો કેટલો થાય છે? 9 થાય. ચલો આટલું આવડી ગયું. હવે જે છે ને એની મગજમારી બહુ લાંબી છે. વાક્ય વાંચે સંખ્યાના 9 ગણ કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા ના 2 ગણા છે. એટલે ગાડી પહેલા તો પંચર ત્યાં થાય તો આપણે તો પહેલા સૌથી પહેલા અંકોની અદલા બદલી લખવી પડશે. પહેલા શું લખું છું? અંકોની કરતા. અંકોની શું કરતા? અદલા બદલી કરતા. હવે મને એમ કહો મૂળ સંખ્યા કેવી મળશે? આને અદલા બદલી કરી દો, ઊંધું કરી દો. એક્સ અને આવડી ગયું. આ લાઈન ખબર પડી. અંકોની શું કરી નાખી મેં? અદલા બદલી. બીજી લાઈન આનું વ્યાપક સ્વરૂપ કહો. આનું વ્યાપક સ્વરૂપ બોલો. 10x પ્લસ લખાઈ ગયો. હવે લખીશું આપણે આખી લાઈન તો આપણને વધારે ખબર પડશે. શું કહે છે? વળી સંખ્યાના 9 ગણા કરતા. સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. મગજનો દુખાવો છે. 2 ગણી તો છે જ. પાછું શું છે? મગજનો દુખાવો છે. તમે પ્રશ્ન વાંચો 2-3 વખત.
આ જે લખી છે ને એ લાઈન ફક્ત વાંચો. આ 2 મિનિટ વાંચો. ચલો હવે ધ્યાન આપજો. જે પીળા કલરનું લખ્યું છે ને અને પછી મેં કઈ બોલપેન યુઝ કર્યું છે? વ્હાઈટ. મને એમ કહો, આ જે પીળા કલરની વાત કરી છે, આ જે પીળા કલરનું લખ્યું છે કોની વાત છે? ઉપરવાળાની વાત છે કે નીચેવાળાની વાત છે? જો સમજાવું. અહીંયા આવું ડિઝાઇન ના કરતા, આવી ડિઝાઇન કરતા નહીં. ઓકે, આ જે પીળા કલરના અક્ષર લખ્યા છે મેં, એ કોની વાત છે? ઉપરવાળાની વાત છે કે નીચેવાળાની? આ જો ખબર પડે ને તો તમને આવડશે. સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, એટલે આના કેટલા ગણા કરવાના છે? 9 ગણા. મગજમાં બેસ્યું? આ સંખ્યાના કેટલા ગણા કરવાના છે? 9 ગણા. ચલો આપણે આ સંખ્યાના 9 ગણા કરીએ. હવે અહીંયા કયું શબ્દ વાપર્યું છે? મેં તમને કીધું હતું કે તમારે શાનો પર પકડ હોવી જોઈએ? શબ્દો ઉપર. અને અહીંયા જે મેં વાપર્યું છે, અહીંયા આ શું છે? અંકો. હવે જો આ જે ગોળ કરું છું ને એ જો આવડી ગયું ને તો આ તમને દાખલા સહેલા લાગશે. અંકો લખ્યા. હવે અહીંયા શું શબ્દ છે? સંખ્યા. તો આપણી સંખ્યા છે કઈ? તો આ ન બોલાય સંખ્યા. વ્યાપક સ્વરૂપ વાળી શું બોલાશે? સંખ્યા. તો આપણે એ સંખ્યા લખીએ 10y વત્તા 9x, સોરી 1x. આને કેટલા ગણા કરવાના છે? ચલો આ લાઈન હવે ખબર પડી ગઈ. આ જે વાદળ વાળી કરી છે એ ખબર પડી 100%. હવે પેલી લાઈન વાંચો, વ્હાઈટ વાળી. હવે અંકોની શું કરો? અદલા બદલી. હવે શું કરો? અંકોની અદલા બદલી. મળતી સંખ્યા, ચલો આપણે અંકોની શું કરી નાખી? અદલા બદલી કરી. એ સંખ્યા કઈ છે મને એમ કહો? 10x વત્તા 1y. હા કે ના? મેં અંકોની અદલા બદલી કરી. એ સંખ્યા કઈ છે મારી? એ સંખ્યા છે કઈ મારી? 10x વત્તા 1y છે. અદલા બદલી વાળી સંખ્યા છે. એના કેટલા ગણા કરવાના છે? તો મને એમ કહો 2 અહીંયા ઉમેરાય. એના કેટલા કરવાના છે? 2. હવે જુઓ તમારું સમીકરણ થઈ ગયું. ગુણાકાર કરો. 90y. પેલી બાજુ ગુણાકાર 9x. પેલી બાજુ ગુણાકાર 20x. પેલી બાજુ ગુણાકાર કેટલા? 2y. ડન છે. હવે ધ્યાન, કેમ આપણે બધું ભરખું નહીં હોય? બધું બરોબર છે ને? ઓકે. કેમ બધું એક એક જેવું જ આવી ગયું છે બધું? ના ના, બધું બરોબર છે, કમ્પ્લીટ જ છે. કુલદીપ સર સાચા જ છે. ચલો આગળ જઈએ. બધાને એક બાજુ લાવી દઈએ. બધા પદોને આપણે એક બાજુ લઈએ. ચલો પહેલા તો શું લખું છું? 9x. આ x આ બાજુ આવે તો શું બને? ઓકે, અહીંયા શું બાકી રહ્યું? 90y. આ y બીજાને ઘેર જાય તો શું બનશે? હવે આનો જવાબ આપી દો ફટાફટ. કઈ ના વધ્યું એટલે શું લખાય? 0. 9 માંથી 20 જાય કેટલા લખાય? 11x. ચલો 90 માંથી 2 જાય પ્લસ આવે યાર 88y બરાબર 0. આ તમારું કયું સમીકરણ થયું? સમીકરણ 2. મજા આવી ગઈ આ દાખલો જોઈને. આ દાખલો જોઈને મજા આવી ગઈ. ફરીથી કહું, દાખલા આપણને કેમ ભારે લાગશે? આપણને અંકો, આપણે જે શબ્દો છે ને ગણિતના શબ્દો, એના ઉપર શું નહીં હોય? પકડ નથી ને એટલે આપણને થાય છે. મેં તમને એક વાક્ય પૂછ્યું કે ભાઈ આ કોના માટેનું વાક્ય છે? તો હજી સુધી તો અદલા બદલી શબ્દ આવ્યું જ નહીં ને અહીંયા સુધીમાં. તો કોના માટેની વાત છે? તો ઉપરની સંખ્યા. હવે સંખ્યા શબ્દ છે તો આપણે સંખ્યાનું કયું સ્વરૂપ લખાય? હંમેશા વ્યાપક લખાય, નહીં કે આયર્યું. આ શબ્દ મૂળ સંખ્યા ના લખાય, વ્યાપક સ્વરૂપ લખાય. ચલો લખાઈ ગયો. હવે અદલા બદલી કરતી સંખ્યા. અદલા બદલી કરતી સંખ્યા કઈ?
હા, અંક નહીં બોલ્યા, સંખ્યા બોલ્યા. એના કેટલા ગણા કરવાના છે? તો આના કેટલા ગણા? 2 ગણા. આવડ્યું કે ના આવડ્યું? છે ઈઝી. જો તમને કોન્સેપ્ટ ખબર પડી જાય ને, જેમ કે આમાં શું કોન્સેપ્ટ હતો? એકદમ સહેલું. અહીંયા કેવું આવ્યું? ભારે ભરકમ વાક્ય આવ્યું. એટલે મેં તમને શું કીધું? અદલા બદલી શબ્દ દેખાય છે તો પહેલા તો આપણે અદલા બદલી વાળી બધી વાતચીત કરી લો. પછી સમીકરણ 1 2 ને તો કરતા આવડશે ને સોલ્યુશન. ડન છે. આગળ જઈએ. આમાં કોઈ ખબર ના પડી હોય તો પ્રશ્ન પૂછો કે કઈ વસ્તુમાં ખબર ના પડી, આમાં કઈ લાઈનમાં ખબર ના પડી પૂછી લો. અહીંયા સુધી કોઈ જગ્યાએ અદલા બદલી શબ્દ નથી એટલે કઈ સંખ્યા હશે? મૂળ સંખ્યા, એટલે કે સૌથી પહેલી સંખ્યા. એના કેટલા ગણા કરવાના છે? 9 ગણા. પછી અદલા બદલી કરતી સંખ્યા કઈ આવી? આ. એના કેટલા ગણા કરવાના છે? 2 ગણા. તો આના 2 ગણા કર. ક્લિયર છે? આગળ જઈએ. ઓકે, જોઈ લો. લગભગ છેલ્લો દાખલો છે અદલા બદલી. ચલો, તમને કઈ રીતે ખબર પડશે કે અહીંયા એકમ નો અંક ધરાય, દશક નો અંક ધરાય? કોણ કહેશે? એવું તો કઈ લાઈન જોશો તમને ખબર પડશે? અંકો શું લખ્યું હોય? તો ચલો, પહેલી લાઈન કોણ કહેશે મને? પહેલી લાઈન કોણ કહેશે? કે ધારો કે એકમનો અંક શું છે? x. અને દશકનો અંક શું છે? બરાબર શું લખાય? y. ક્લિયર? મને એમ કહો, મૂળ સંખ્યા કેવી મળે? મૂળ સંખ્યા કેવી હશે? શું લખાય? yx. અને વ્યાપક સ્વરૂપ કયું હશે? કોણ કહેશે વ્યાપક સ્વરૂપ? 10y વત્તા 1x. આવડી ગયું આટલું? હવે વાક્ય વાંચીએ. બે અંકોની એક સંખ્યા અને તે જ સંખ્યાની અંકોની અદલા બદલી. આમાં તો સ્ટાર્ટિંગમાં જ આવી ગયું. આમાં તો સ્ટાર્ટિંગમાં તો આપણે બધું લખી જ દઈએ. હવે આપણે શું લખીશું? અંકોની શું કરીશું? અદલા બદલી. તો અહીંયા હેડિંગ આપીશું અંકોની કરતા. અંકોની શું કરતા? અદલા બદલી. ચલો, મૂળ સંખ્યા કઈ હશે? અંકોની અદલા બદલી કરો. આ ઊંધું કરી દેવાનું, આમ કરવાનું. જો ટ્વિસ્ટ તો શું થશે? x. અને વ્યાપક સ્વરૂપ બોલો. વ્યાપક સ્વરૂપ શું થાય? 10x પ્લસ 1y. આવડી ગયો? કમ્પ્લીટ ખબર પડી ગયા? હવે આખી લાઈન લખીશું ને ત્યારે કઈક ખબર પડશે કે શું કહેવા માંગે છે. બે અંકોની એક સંખ્યા એટલે કે મૂળ સંખ્યા. ધ્યાનથી જોજો. બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની શું કરતા? દલી કરતા મળતી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? આ હું તમને કહું ને, આ તમને આવડે. મને વિશ્વાસ છે આનો તમને જવાબ પેલું સમીકરણ બનાવતા આવડશે. કોણ ટ્રાય કરશે? ટ્રાય કરો. જો એટલું તો ખબર છે ને કે બે અંકોની કઈ સંખ્યા? એક સંખ્યા. ચલો, આ થઈ ગઈ. બે અંકોની એક સંખ્યા વાત તો કયું લેવાનું? કઈ રાખું છું? વ્યાપક. ખૂબ સરસ. આપણે આ રાખીશું. સંખ્યાની વાત હોય તો શાની વાત કરીશું? વ્યાપક. એટલે આ જે લાઈન છે, આ જે લાઈન એ કોના માટે છે? આના માટે. ડન. હવે તે જ સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા એટલે કે ધ્યાનથી જો શું કરી? અદલા બદલી કરતા મળતી સંખ્યા એટલે કઈ સંખ્યાની વાત? આની વાત ચાલી રહી છે. આ બંનેની એટલે કે ઉપરનું. ઓકે, ધ્યાનથી જોઈએ. આપણે કામ કરીએ. કઈ રાખીએ? બોલ કઈ રાખી છે?